મિત્રો અત્યારે આપણે ગુવાર મુંબઈથી આવે છે તો ગુવાર શું કહે છે અત્યારે માર્કેટ શાકભાજીની? અત્યારે ગુવાર ભીંડો મોંઘું છે, બાકી બધું સસ્તું છે. તો આપણે લાલ ગાજરનો ભાવ પૂછી લઈ ત્યાં શાકભાજીના તેઓ હિસાબ કિતાબ રાખે. તમારું નામ શું? મુકેશભાઈ. જોઈ લો મુકેશભાઈ જાય મહેતાજી છે. બજાર છે તો આપણે બજાર શું કહે છે અત્યારે? બજાર અત્યારે સાવ ડાઉનમાં લે છે. સાવ ડાઉન શું કહે છે વેપારી? 10 થી 20 રૂપિયા. એટલે મિત્રો નવા બટેકા છે તો આપણે નવા બટેટા જે આપણે 15 રૂપિયાના કિલો. જોઈ લો મિત્રો ડુંગળી છે આપણે તો અત્યારે ડુંગળીનો ભાવ જોવા જઈએ તો આપણે 10 શું કહે છે આની? સાવ ખાડે છે. સાવ ખાડે છે. હા ઓછા ભાવ છે ને ભાવ એટલે કાંઈ ન કહેવાય ને. લઈ કઈ કેમ થાય કે આને નાખવું ક્યાં લઈ લીધા વાત છે. કેમ છો બધા મારા વ્યુઅર્સ મિત્રો? બધા મારા વ્યુઅર્સ મિત્રોને મહાદેવ હર. મિત્રો આજે આપણે ફરી પાછા આવી ગયા છીએ જામનગરના માર્કેટિંગ યાર્ડમાં. આજે માર્કેટિંગ યાર્ડમાં મિત્રો હું તમને લઈ આવ્યો છું સવારે 7:30 વાગ્યામાં. અત્યારે વાગ્યા છે 7:30. તો આજના વિડીયોમાં હું તમને દેખાડું કે જામનગર માર્કેટિંગ યાર્ડમાં અત્યારે શાકભાજીના શું ભાવ છે અને શાકભાજીના ભાવની સાથે હું તમને એનો માહોલ દેખાડું કે અહીં જે સવારનો જે માહોલ હોય એ પણ એક જોવાલાયક હોય. તમે અહીંના તમે બધા સીન ને બધું જુઓ તમને તેમ લાગે કે આપણે કાંઈક અલગ જ દુનિયામાં આવી ગયા છીએ. એવી સરસ મજાનો અત્યારે અહીં માહોલ છે. તો આ માહોલમાં જ આપણે વિડીયો બનાવી યાર્ડનો. તો ચાલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. આજનો વિડીયો એ આપણો માર્કેટિંગ યાર્ડનો શાકભાજીના ભાવ વિશેનો. ચાલો મિત્રો હવે વિડીયો કરીએ આપણે સ્ટાર્ટ. જોઈએ મિત્રો અત્યારે આપણે હરાજી અત્યારે આપણે ચાલુ છે અત્યારે શાકભાજીની આખી માર્કેટ છે અત્યારે આપણે લીલા શાકભાજીથી ભરેલી છે. જેલી મિત્રો આપણે આવ્યા છીએ અત્યારે હરાજી બજારમાં આપણે માર્કેટિંગ યાર્ડમાં. તો ત્યાં અત્યારે વેપારી ઊભા છે તો આપણે વેપારીને મળી અને જાણીએ કે આજે આપણે શાકભાજીનો શું ભાવ છે ને તેમની પાસે કયા કયા શાકભાજી છે. શું નામ તમારું? મારું નામ સોનુભાઈ. હે સોનુભાઈ. સોનુભાઈ. જોઈ સોનુભાઈ નામના વેપારી આપણી પાસે કઈ કઈ વસ્તુ છે આજે? આપણા પાસે ગુવાર છે, ભીંડો છે, કારેલા છે. બીજું શું છે? મરચી છે. બરોબર. કાચી પપઈ છે, શિમલા મરચા છે, વટાણા છે. તો આપણે શિમલા આપ્યા શિમલા મરચા છે ને? મરચી છે. કઈ છે? તીખી મરચી. તીખી મરચી. અચ્છા જોઈ લ્યો તીખી મરચી છે. શું ભાવ છે આનો? આ 60 રૂપિયા કિલો. 60 રૂપિયા. કેટલા કિલોનું બાજકું હશે? 25 કિલોનું બાજકું. 25 કિલોનું બાજકું ને 60 રૂપિયા એટલે કિલો. 60 રૂપિયાના કિલો હોલસેલમાં. જોઈ લ્યો મિત્રો આપણા મરચી આપણે 60 રૂપિયા કિલો છે હોલસેલમાં. પછી આપણે ભીંડો છે સરસ જોઈ લ્યો તાજો ફ્રેશ ભીંડો છે. સુરતનો ભીંડો. બરોબર. શું ભાવ એનો? 50 રૂપિયા. 30 કિલોનું બોક્સ. 20 કિલોનું. જોઈ લ્યો મિત્રો તો આ બોક્સ છે આપણે 20 કિલોનું અને આપણે આવે 50 રૂપિયા કિલો હોલસેલમાં. પછી આપણે ચીબડી છે. ચીબડીનો ચીબડી 5 રૂપિયા કિલો. 5 રૂપિયા. જોઈ લ્યો મિત્રો ચીબડી આપણે આવશે 5 રૂપિયા કિલો. અને કેટલા કિલોનું હશે? 25 કિલો. 25 કિલોનું. જોઈ લ્યો તો આપણે 25 કિલોનું. બીજું કયું કયું શાકભાજી છે આપણી પાસે? ગુવાર. ગુવારનો ભાવ છે 100 રૂપિયા કિલો. 100 રૂપિયા. ગુવારનો કેમ ભાવ છે એટલો વધારે જ રહીએ છે? ગુવાર અત્યારે ગુજરાતમાં નથી થતો. ગુજરાતમાં તો આ ક્યાંથી આવે છે? આવે છે મુંબઈથી. મુંબઈથી. જોઈ લ્યો મિત્રો અત્યારે આપણે ગુવાર મુંબઈથી આવે છે. તો ગુવાર અત્યારે જોવા જાય તો સૌથી મોંઘો ગુવાર છે. અને આપણે દૂધી છે. દૂધી 10 રૂપિયા કિલો. જોઈ લો દૂધીનો ભાવ છે આજનો આપણે 10 રૂપિયા કિલો. એટલે આપણે અત્યારે ગુવાર ભીંડો મોંઘું છે, બાકી બધું સસ્તું છે. ફુલાવર, રીંગણા, વટાણા, બાકી બધી બકલ એ બધી સસ્તું છે એમ ને? એટલે મિત્રો આજે આપણે લીલા વટાણા અત્યારે આપણે માર્કેટે જોઈએ તો 30 રૂપિયાની આસપાસ ભાવ હાલે છે. તમે યાર્ડે આવો તો યાર્ડે આપણે તમને મળી જશે 18 રૂપિયા સુધીમાં કિલો. અત્યારે વટાણાની એટલી બધી કેમ આવક છે લીલા વટાણા એમ? એટલે મિત્રો અત્યારે લીલા વટાણાની આવક ફૂલ છે એટલે એનો ભાવ અત્યારે બહુ નોર્મલ ને ઓછો છે. એટલે મિત્રો અત્યારે માર્કેટ જે આખી આપણે શાકભાજીથી ભરેલી છે. આપણે આજે સવારમાં આવ્યા છીએ આપણે રીંગણા જાય તો આપણે રીંગણાનો શું ભાવ છે ભાઈ? 10 કિલો. જોઈ લો મિત્રો રીંગણા છે આપણે 10 કિલો. અને કેટલા કિલોનું છે? 10 કિલો. હવે આપણે લાલ ગાજર જે જોઈ લો તો આપણે લાલ ગાજરનો ભાવ પૂછી લઈ. આ લાલ ગાજર શું ભાવ છે ભાઈ? લાલ ગાજર 15 રૂપિયા. જોઈ લો મિત્રો આપણે લાલ ગાજર છે 15 રૂપિયા. અને આ ગાજર આપણે આવે છે રાજસ્થાન. આ લાલ માટીમાંથી થાય છે, રાજસ્થાનની માટીમાં થાય છે. આ ગાજર છે 15 રૂપિયા. જોઈ લો મિત્રો વાલોર છે આ રીતે. હું તમને વાલોર દેખાડું તો વાલોર જે આપણે ત્યારે 25 રૂપિયા કિલો. પછી આપણે આમાં શું છે? વાલ છે. વાલનો શું ભાવ? 40 રૂપિયા.
જોઈ લો મિત્રો તો વાલ છે આપણે 40 રૂપિયા કિલો. આ કેટલા કિલોનું છે? 10 કિલો. 10 કિલોનું જબલું છે 40 રૂપિયા કિલો. અને દૂધી 10 રૂપિયા. જોઈ લો મિત્રો દૂધી છે તો દૂધી છે આપણે 10 રૂપિયા કિલો. હવે જોઈ લો મિત્રો આપણે માર્કેટિંગ યાર્ડે આવી તો આ રીતે તમને અહીં આપણે આ ભાઈ છે તેઓ મહેતાજી છે. પછી તમને મહેતાજી મળી જાય. આપણે અલગ અલગ જે લોકો હોય શાકભાજીની હરાજી કરતા હોય તો તેઓના મહેતાજી રાખેલ હોય તો તેઓ આ રીતે જોઈ લ્યો તેને હિસાબ કિતાબ હોય એ હિસાબ કિતાબ તેઓ કરે. આપણે તમારું કામગીરી શું અહીંની? મહેતાજીનું કામ. તો તમારે કઈ કઈ તમારી પાસે શાકભાજીના ને તમારે આવે બધું? અમારી પાસે બધું બકાલું આવે. બરોબર. દૂધી છે, કારેલા છે, ગલકા છે, મરચાં છે, ગાજર છે, રીંગણા છે, એ બધું બકાલું આવે. એ આવે. અને તમારામાં શું કરવાની બધું આમાં? મારે બધી ખાતાવણી કરવાની હોય. ખાતાવણી ચેક કરવાની હોય. બરોબર. ક્યાં ગ્રાહકનો માલ બરોબર ચરેલો છે, ટોટલ બરોબર છે, બરોબર. માલ બરોબર છે, એ બધું વજન બરોબર છે, બધું ચેક કરવાનું. એ ચેક કરવાનું. જોઈ લો મિત્રો તો આજે આપણે મહેતાજીનું કામ અને તેઓ આ રીતે ચોપડા લઈને બેઠા હોય અને બધા શાકભાજીના તેઓ હિસાબ કિતાબ રાખે. તમારું નામ શું? મુકેશભાઈ. મુકેશભાઈ. જોઈ લો મુકેશભાઈ જે આ મહેતાજી છે. અને તમે વેપારી? શું નામ તમારું? નૂર મહમદભાઈ. જોઈ લો નૂર મહમદભાઈ નામના વેપારી છે અને સાથે મહેતાજી તો આવી આ રીતે આપણે કામગીરી થતી હોય માર્કેટિંગ યાર્ડમાં. જોઈ લો મિત્રો સવારનો ટાઈમ છે અને અત્યારે માર્કેટે તમે જુઓ બધી જગ્યાએ તમને અત્યારે શાકભાજીથી ભરેલું દેખાશે માર્કેટ આખું. વાલોરનો ભાવ પૂછી લે. વાલોરનો શું ભાવ? 10 રૂપિયા. અને આ તો આપણે કેટલું જબલું 5 કિલોનું 3 કિલોનું. જોઈ લો મિત્રો આજે આપણે 10 રૂપિયા વાલોરનો ભાવ કિલોનો. તો આ 3 કિલોનું જબલું જે આપણે 30 રૂપિયાનું આવે. પછી આપણે બીજું આ શું છે? ભીંડો. ભીંડાનો શું ભાવ? ભીંડો 30 રૂપિયા કિલો. જોઈ લો મિત્રો ભીંડો એ આપણે 30 રૂપિયા કિલો. અને આજે સુરતી વાલોર. સુરતી એનો શું ભાવ? 30 રૂપિયા. જોઈ લો મિત્રો તો આ સુરતી વાલોર છે આજે આપણે 30 રૂપિયા કિલો. આપણું નિમેશભાઈ. નિમેશભાઈ. જોઈ લો નિમેશભાઈ નામના વેપારી છે. આપણી પાસે કઈ કઈ વસ્તુ છે અત્યારે? વાલોર છે, ભીંડો છે, બરોબર. પાપડી છે, તુવેર છે, પાલક છે, મેથી છે. મેથી છે, દૂધી આટલી આઈટમ તેઓ પાસે છે. અને અત્યારે બજાર છે તો આપણે બજાર શું કહે છે અત્યારે? બજાર અત્યારે સાવ ડાઉનમાં લે છે. સાવ ડાઉનમાં. આમના ભાવ આ જ રીતના રહેશે કે હજી ઘટશે? હજી ઘટવાની શક્યતા છે. ઘટવાની શક્યતા. જોઈ લ્યો ભાઈ કરી ચાલક છે આવક. આવક જે અત્યારે આવક ફૂલ છે તો નિમેશભાઈનું કહેવાનું છે હજી ભાવ ઘટશે. નિમેશભાઈ આપણે કેટલા વર્ષથી આપણે વેપાર કરીએ છીએ? આપણે અહીંયા અમારી પેઢીને 70 વર્ષથી. બરોબર. આપણી પેઢીનું નામ શું? લક્ષ્મણ સ્વામી અને ધજો. લક્ષ્મણ સાંજી. જોઈ લ્યો આપણે તેઓની પેઢી છે નિમેશભાઈની. તો તેઓની પેઢી બહુ જૂની છે. લક્ષ્મણ સામજી એન્ડ કંપની. જોઈ લો તેઓ 70 વર્ષ જૂની પેઢી છે ને વર્ષોથી તેઓ અહીં કામ કરે છે માર્કેટિંગ યાર્ડમાં. હું તમને દેખાડું. જોઈ લો કેવડા રીંગણા છે. હવે રીંગણા છે આપણે 20 રૂપિયાના કિલો. અને આજે આપણા જબલું છે તો જબલું છે આપણે 5 કિલોનું. તો આપણા 100 રૂપિયામાં 5 કિલો જે આપણે આવે વેપારી 10 થી 20 રૂપિયા. 10 થી 20 રૂપિયા. જોઈ લો મિત્રો. અને હારામાં હારા રીંગણા ને અત્યારે ફ્રેશ તાજા. રીંગણા આપણે ક્યાંથી આવે છે? આપણા નાગુના ને હર્ષદપુર ને અહીંયાથી આજુબાજુના ગામમાંથી આવે, જામનગર જિલ્લામાંથી. જોઈ લો મિત્રો આપણે અત્યારે આજે બધા જે આપણે રીંગણા એ આપણે આવે છે જામનગર જિલ્લામાંથી. જોઈ લો મિત્રો આપણે ટમેટા છે તો આપણે હવે ટમેટાનો ભાવ પૂછી લઈએ. ટમેટાનું કેરેટ શું ભાવનું છે? આપણે ભાઈ ટમેટા શું ભાવના છે? 25 થી લઈને 35. 25 થી 35. સરસ મજાની ફણસી છે ફ્રેશ. આનો શું ભાવ છે ફણસી? 60 કિલો. 60 રૂપિયા કિલો. જોઈ લો મિત્રો તો આપણે ફણસી છે 60 રૂપિયા કિલો. પછી આપણે આ સક્કરિયા ગાજર. આનો શું ભાવ? 50 રૂપિયા. જોઈ લો મિત્રો સક્કરિયા ગાજર છે એ આપણે 50ના કિલો. અને આપણે જે આમળાનો શું ભાવ? આમળા 40ના કિલો. આમળા 40ના કિલો. જોઈ લો મિત્રો તો આમળા છે તો આમળા છે આપણે 40 રૂપિયા કિલો. શું ભાવ છે લીલા મરચાનો? શું ભાવ? 35 કિલો. જોઈ લો 35ના કિલો મરચા છે 9 નંગ. જોઈ લો મિત્રો આપણે ફ્લાવર છે તો ફ્લાવર અત્યારે આપણે અહીંયા જે આપણે નંગ લેખે. હવે એક નંગ જે જોઈ લો આવડો મોટો દડો છે તો આ 9 નંગના આપણે 200 રૂપિયા થાય. મિત્રો આ નવા બટાકા છે તો આપણે નવા બટાટા જે આપણે 15 રૂપિયાના કિલો. જોઈ લો હું તમને દેખાડું.
જે વેપારી અત્યારે શું નામ તમારું? દીપુભાઈ. હે? દીપુભાઈ. દીપુભાઈ જોઈ લો, દીપુભાઈ નામના વેપારી છે. તો અત્યારે શું છે બજાર શું કહે શાકભાજીની? કાલા લોકો ધણી નથી. એમ કેમ ભાવ હાવ ઓછા છે? દબામાં છે. એમ જોઈ લો મિત્રો, અત્યારે ભાવ હાવ ઓછા છે. એનું કારણ છે આપણે બટેટી આપણે 5 રૂપિયાની કિલો છે ને રીંગણા છે આપણે રીંગણા શું ભાવમાં? 8 રૂપિયા જોઈ લો, 5-8 રૂપિયામાં રીંગણા કિલો છે. અને બટેટા છે, બટેટા આપણે નવા બટેટા છે 15 કિલો છે. અને કોબી 5-8 રૂપિયા જોઈ લો, કોબી છે તો કોબી આપણે 5-7 રૂપિયા કિલો છે. તો કોબીના ભાવ ઓછા છે. દૂધી 7-8 રૂપિયા કિલો. એમ સમજો કે ભાવ અત્યારે સાવ ડાઉન છે. અને આવક અત્યારે ફૂલ છે. વટાણા 20-22 રૂપિયા. તો અત્યારે શું છે બધી વસ્તુના ભાવ નોર્મલ છે ને એમ ટમેટા સિવાય. બરોબર. ટમેટા શું ભાવ છે? 30-40 જોઈ લો મિત્રો, ટમેટાની બજાર છે એ થોડી ઊંચી છે. બાકી બધી શાકભાજી છે અત્યારે છે સાવ સસ્તું. શું ભાવ છે ભાઈ ડુંગળી? ડુંગળી 200 રૂપિયાથી 300 રૂપિયા સારો માલ. 200 થી 300 રૂપિયા. એટલે કેટલા મણ આવે ને એમાં? 20 કિલો. 20 કિલો. જોઈ લો મિત્રો, તો 20 કિલો છે 200 થી 300 રૂપિયા. એટલે એમ સમજો કે 100 થી આપણે 10 રૂપિયાથી 12 રૂપિયા જેવો ભાવ થાય. ને બટેટા છે તો બટેટા શું ભાવ છે? બટેટા આપણે અલગ અલગ જાતના આવે છે. આગ્રાથી આવે, ડીસાથી આવે, બરોબર. બધી જાતના આવે. તો એ આપણે જે ત્યાં નવા બટેટા છે જે આપણે ઓલા વ્હાઈટ બટેટા આવે છે એ ખંભાળિયાના આવે. ખંભાળિયાના, એનો શું ભાવ છે અત્યારે? એ અત્યારે 180 થી 200 રૂપિયા મણ. 180 થી 200 રૂપિયા મણ. અને આપણે નાની બટેટી આવે છે અત્યારે શિયાળા પૂરતી એ તો 60-70 રૂપિયા 60-70 રૂપિયા થાય ને? એટલું થાય 10 કિલોનું. 10 કિલોનું. 6-7 રૂપિયા. બરોબર. જોઈ લો મિત્રો, હું તમને ગાડી દેખાડું. આપણે ગાડી આવી છે ઇન્દોરથી. તો આ આપણે ગાડી આવી છે બટેટા ભરીને. જોઈ લો બટેટા છે ગાડીમાં. આ ઇન્દોરના બટેટા આપણે જામનગર સુધી પહોંચે છે. આજે આપણે લાલ મરચા છે 70 કિલો. હવે આપણે આદુ છે તો આદુ છે અત્યારે આપણે 65 રૂપિયા કિલો. તો આદુ અત્યારે સેજ જોવા જાય તો સેજ આદુનો ભાવ ઊંચો છે 65 રૂપિયા કિલો. થોડુંક આપણે ઓછો ભાવ તો 40-50, હવે 65 થઈ ગયો. લીંબુ શું ભાવ છે સર? લીંબુ 30 રૂપિયા. તો લીંબુ એ આપણે 30 રૂપિયા. અને આપણે આ કેપ્સિકમ મરચા, કેપ્સિકમનો શું ભાવ? 50. એવી રીતે સરસ મજાના કેપ્સિકમ મરચા છે. તો આનો ભાવ આપણે 50 રૂપિયા કિલો. અને આપણે આ જે બીટનો શું ભાવ? 30. એવી તો બીટ જે આપણે 30 રૂપિયા કિલો. એટલે મિત્રો માર્કેટિંગ યાર્ડે તમે આવો સવારે તો તમને આ રીતે નાસ્તોય મળી જાય. એ તમને નાસ્તામાં મળી જાય. જોઈ લો આમાં જે આપણે ગરમા ગરમ ફ્રેશ ઘૂઘરા છે. જોઈ લો મિત્રો, શું ભાવ છે ઘૂઘરાનો ભાઈ? 20ના 4. જોઈ લો મિત્રો 20ના 4 ઘૂઘરા છે. જોઈ લો આ જે મિત્રો વડી છે. તો વડી છે પછી આપણે બ્રેડ પકોડા છે એ તમને મળી જાય માર્કેટિંગ યાર્ડે. એટલે સરસ મજાની વડી છે. શું ભાવ છે વડીનો ભાઈ ભાઈ? 20ની 4. જોઈ લો મિત્રો, તો વડી છે 20ની 4. માર્કેટિંગ યાર્ડે આપણે મૂળા છે 5 રૂપિયાથી 8 રૂપિયામાં તમને પૂરી મળે. પછી આપણે આ પાલક શું ભાવ છે? 3-4 રૂપિયા. જોઈ લો તો પાલક જે આપણે 3-4 રૂપિયાનું પૂરી તમને મળે હોલસેલમાં. કોથમરી 6-7 રૂપિયા. જોઈ લો તો કોથમરી જે આપણે પૂરી મળે 6-7નું. અને આપણે મેથી 8 રૂપિયા. બરોબર, 8 વારીએ મળે. જોઈ લો મિત્રો, તો આજે આપણે 8 રૂપિયામાં તમને આવડું મોટું પૂરી મળે. ડુંગળીનો શું ભાવ? 20 રૂપિયા. જોઈ લો આપણા લીલું લસણ છે 30 રૂપિયા. લીલું અડધો કિલોનું પૂરી છે લીલું લસણ એ આપણે 30 રૂપિયા. અને આ શું છે? દેશી કોથમરી. દેશીનો શું ભાવ? ઈ ભાવ 8. શું છે અત્યારે બજાર શું કહે છે આની? સાવ ખાડે છે. હા ઓછા ભાવ છે ને આ ભાવ એટલે કાંઈ ન કહેવાય ને. સાચી વાત છે. જોઈ લો મિત્રો, તમે આ ભાવમાં જે 4-5 રૂપિયા ભાવ હોય તો આ ભાવમાં વેપારી પાછળ કાંઈ વધે નહીં. તેઓ જે અહીં માલ સામાન લઈને આવે તો આમાં તેઓનો ખર્ચો પણ માંડ નીકળે એવી હાલત છે અત્યારે. સાવ ભાવ છે ડાઉન. જોઈ લો આ રીતે બધી આપણે રિક્ષા ભરાઈને આ બધું સામાન જે આપણે જામનગરની જીજી માર્કેટું છે જ્યાં રિટેલ વેપારી બધા બેસે છે ત્યાં બધો માલ પહોંચે. તો જોઈ લો મિત્રો, આપણો આજનો વિડીયો તો જામનગરના માર્કેટિંગ યાર્ડ વિશેનો. આજે મેં તમને આજે સવારમાં મિત્રો તમારા માટે વિડીયો બનાવવા આવ્યો. સવારે આપણે 7:30 વાગ્યામાં આવી ગયા છીએ આપણે માર્કેટિંગ યાર્ડે વિડીયો બનાવવા. અને આજના વિડીયોમાં મેં તમને શાકભાજીના જે કાંઈ હોલસેલ ભાવ હોય
એ દેખાડ્યા સાથે આપણે માર્કેટિંગ યાર્ડનો તમને માહોલ પણ દેખાડ્યો. તો ચાલો મિત્રો, મારો આજનો વિડીયો અહીં કરું છું સમાપ્ત. અને જો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બીજા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી બધાને મહાદેવ હર.